ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હમણાં જ આપણે 17મી સપ્ટેમ્બરે 75મો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે એક સપ્તાહનું આખું એક સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે પાર્ટી દ્વારા, અનેક સંગઠનો દ્વારા, સામાજિક બધા સંગઠનો દ્વારા અને નાગરિકો દ્વારા. ને ખૂબ ઉત્સાહથી બ્લડ ડોનેશન કેમ્પ હોય, અન્ય જનજાગૃતતાના સર્વે અભિયાનો હોય, લોક સુવિધાઓના અભિયાનો હોય, એ તમામ કાર્યો ખૂબ સરસ રીતે ચાલે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે, જે આખા દેશના 75 શહેરો એટલે કે મહાનગરોમાં એનું આયોજન થયું છે. ગુજરાતમાં એમાં જામનગર શહેર, 10 મહાનગરોમાં જામનગર શહેરમાં પણ નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે જોયું એ પ્રમાણે નશામુક્ત ભારતના એક મજબૂત વિચાર સાથે આપણા યુવાનોનું ભવિષ્યના, આ દેશના ભવિષ્યના ઘડતરમાં ખૂબ મોટું યોગદાન આવતા દિવસોમાં રહેવાનું હોય. એની બધી સુવિધાઓ આપીએ ત્યારે એ નશામુક્ત હોય એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે આપણા ખાસ કરીને ગુજરાતના યુવાનોની વાત કરીએ તો આપણા ગુજરાતના યુવાનો હંમેશાથી વેપાર ધંધા માટે, એન્ટરપ્રનોરશિપ માટે, એની અલગ અલગ આઈડિયાઝ માટે હંમેશાથી જાણીતા રહ્યા છે. ત્યારે આ મેરેથોનના આયોજનના માધ્યમથી એક નશામુક્ત ભારતનું નિર્માણ થાય અને તમામ યુવાનો નશાથી દૂર રહે, કોઈ પણ જાતના એડિક્શનથી દૂર રહે, એ સંકલ્પ સાથે આજ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો હોય, બાળકો હોય, એક જનરલ કેટેગરીમાં યુવાનો દોડ્યા, પછી 5થી ઉપરના જે બાળકો તંદુરસ્ત થાય અને આવતા દિવસોમાં વિકસિત ભારતના નિર્માણમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના